મૌધામાંથી બંટી અને બબલી ઝડપાયા। મારા પતિ ડૉક્ટર છે અને ગામમાં ક્લિનિક ખોલવું છે, દવાનું પાર્સલ આવ્યું છે અને છોડાવવાના પૈસા ખૂટ્યા છે તેમ કહી રાજ્યમાં 10 વર્ષમાં અનેક જિલ્લામાં છેતરપિંડી આચરનાર મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ અને હાલ આણંદના સોજિત્રામાં રહેતા પતિ પત્ની પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। ખેડાના મૌધા તાલુકાના ચુણેલમાં તાજેતરમાં જ એક પરિવારની મહિલા નામે રેણુકાબેન હિરેનભાઈ પટેલ દ્વારા મૌધા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે એક મહિલા પોતાના ઘરે આવી હતી અને મારા પતિ ડૉક્ટર છે, અમે ગામમાં દવાખાનું ખોલવું છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા અને થોડીવાર આડી અવળી વાતોમાં ચડાવી દવાનું પાર્સલ આવ્યું છે જે છોડાવવા માટે પૈસા અપૂરતા હોવાનું જણાવી નાણાંની માંગણી કરી હતી અને 1 લાખની માંગણી કરી 50,000 પડાવી લઈ રફુચક્કર થઈ ગયા હતા। આમ પોલીસ સમક્ષ ફરિયાદ થતાં પોલીસ હરકતમાં આવી હતી। જોકે કોઈ ઓળખ કે ફોન નંબર પણ નહીં હોવાથી પોલીસે અલ્ટો કારની તપાસ કરી સર્વેલન્સ મારફતે અલ્ટો કાર અને આરોપી હિતેશ ગિરી બાબુગીરી ગૌસ્વામી અને તેના પત્ની દક્ષાબેન ગૌસ્વામી મૂળ અમદાવાદ જિલ્લાના માંડલની અટકાયત કરી હતી। રેણુકાબેન પટેલ દ્વારા મૌધા પોલીસ મથકમાં ફરિયાદ અપાતા પોલીસની પ્રાથમિક તપાસમાં આ દંપતી પાસેથી રાજ્યના અનેક જિલ્લામાં આ પ્રકારે ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે। ભાવનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, ડીસા, આણંદ સહિતના જિલ્લાના 57 જેટલા બનાવોમાં 30 લાખ કરતાં વધારે રકમ એકઠી કરી હોવાનું પ્રકાશ્યું છે। હાલ તો પોલીસ દ્વારા જે પોલીસ મથક વિસ્તારમાં છેતરપિંડી થઈ હોય તેના સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મૌધા તાલુકાના ચુણેલ ગામની અંદર એક અજાણ્યું કપલ અલ્ટો કાર લઈને આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવ્યો કે હું ડૉક્ટર છું અને અહીં આગળ ઘર ભાડે લેવાનો છું, એ રીતે વિશ્વાસ અપાવી અને મારું એક પાર્સલ આવે છે જેને મારા પાર્સલ છોડવામાં 50,000 રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી અને 50,000 રૂપિયા એમની પાસેથી ઉછીને લીધેલ। ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ 50,000 રૂપિયા વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરેલ છે। એ બાબતનો ગુનો મૌધા પોલીસ સ્ટેશનમાં 618/25 BNS કલમ 318(4), 319(2) અને 54 મુજબ રજીસ્ટર થયેલો। એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મૌધા પોલીસના PI ગોયલ સાહેબે ગુનાની ટેક કરેલ છે અને આરોપી હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે, અમદાવાદ જિલ્લો માંડલ પાસે, પરંતુ હાલમાં કાસોર ગામ સોજિત્રા પાસે રહે છે, એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે। એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે, કદાચ 50 કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે। એ બાબતે તપાસ ચાલુ છે। જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે, રજીસ્ટર થયેલો છે, ત્યાં આરોપીની જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ